કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં સુસ્ત માહોલ 43 અંકના વધારા સાથે 78,542.44ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 18,299 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,925ના સ્તરે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ નજીવા વધારા સાથે 24,583.80ના સ્તરે બંધ. ટાઇટન, ટાટા કન્ઝ્યુમર અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. એસબીઆઈ, ઝોમેટો અને આઈટીસી નિફ્ટીના ટોપ લૂઝર. આઈટી, મેટલ અને પ્રાઇવેટ બેંકના શેર્સમાં સૌથી વધુ ખરીદારી. ફરી એક વખત સોનાની વધી ચમક. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,450ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,39,750ની આસપાસ. હાજર અને વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ઉછાળો. આઈબીજે અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,33,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,33,300ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 11 પૈસાની નબળાઈ. પ્રતિ ડોલર 95.28ના સ્તરે બંધ થયો રૂપિયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 95.18ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.